2024નો ચૂંટણી મહાયજ્ઞની તૈયારીઓ શરૂ। સમગ્ર દેશમાં આગામી લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં રાજકારણમાં ભાજપે તો પહેલેથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી છે। ભાજપે પણ આગામી લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકી દીધું છે। કેન્દ્ર લેવલ અને રાજ્ય લેવલે કામગીરી ચાલુ કરી દીધી છે। લોકસભા ચૂંટણીને અનુલક્ષીને તંત્ર દ્વારા આગામી દિવસોમાં યોજાનાર 2024 લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી, ત્યારે હારીજ મામલતદાર કચેરી ખાતે લોકોને મતદાન કઈ રીતે કરવું અને મતદાન શા માટે કરવું તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। હારીજ મામલતદાર કચેરી ખાતે મતદાન જાગૃતિ સેલ્ફી અને મતદાન માટે ડેમોન્સ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે। સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન જાગૃતિ રથ મૂકવામાં આવ્યા છે। હારીજ મામલતદાર વી.ઓ. પટેલ દ્વારા પ્રથમ મતદાન કરીને લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચૂંટણી અધિકારી વિષ્ણુભાઈ નિલેશભાઈ દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હારીજ।